કે તમે અમને વોટ આપ્યા નથી એટલે તમારો નિકાલ કરવામાં આવતો નથી, આવા જવાબો આપી રહ્યા છે. જનતાને સોસાયટીઓ ડૂબી રહેલી છે છતાં પણ, અને 4 દિવસથી આ પરિસ્થિતિ છે પણ તંત્ર મૌન છે. એવું જ સમજો ને, આપણે તો અહીં ઇન્ડિયામાં રહેતા જ નથી અત્યારે, એવું સમજી લો. ના હોય, હા ઇન્ડિયામાં નથી રહેતા તો ક્યાં રહો છો? ઇન્ડિયા અત્યારે એટલે તો ક્યાં રહો છો? અત્યારે બહાર જ રહીએ છીએ, તો આ વ્યવસ્થા બધી ના થઈ જવાય. કયા દેશમાં રહો છો ઇન્ડિયાની બહાર? હવે તમે બાંગ્લાદેશ જ ગણવાનું હવે. આ તો ઓ બાંગ્લાદેશ છે. બીજું શું કરવાનું તારે હવે? પાવડા નથી ગુજરાતનું બાંગ્લા. આ બાંગ્લાદેશ જ ગણવાનું હવે. અમદાવાદના બાવળા વિસ્તારમાં આવેલી સ્વાગત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહ્યું છે, પરંતુ તંત્ર તરફથી તેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નિવાસીઓનો આક્ષેપ છે કે જ્યારે કોર્પોરેટર પાસે ફરિયાદ કરવા ગયા ત્યારે તેમને જવાબ મળ્યો કે તમે વોટ નથી આપ્યા એટલે કામ નહીં થાય. પ્રશ્ન એ છે કે જ્યારે નાગરિકો નિયમિત રીતે ટેક્સ ચૂકવે છે ત્યારે તેમને સારી સવલતો મળવી એ વોટ આપ્યા હોય કે ના આપ્યા હોય. આ વિસ્તારના રહીશો કહે છે કે છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. દર વર્ષે વરસાદની સિઝનમાં તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાનું ઘરેલું સામાન નષ્ટ થાય છે. સ્વાગત રેસિડેન્સમાં રહેવાસી છું. અમે ગયા 2 વર્ષથી અમે આ પાણીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ગયા વર્ષે પાણીનું લેવલ નીચું હતું, ગયા વર્ષ કરતાં આ વખતે પાણીનું લેવલ ખૂબ જ ઊંચું આવી ગયું છે. ગયા વર્ષે પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ વખતે તમારે પાણી નહીં આવે, પણ ગયા વર્ષ કરતાં આ વખતે ખૂબ જ ભૂંડી હાલત થઈ છે અમારી, અને અમે આખા પાણીમાં ડૂબી ગયા છે. અમારા ઘર પાણીમાં ડૂબી ગયા છે, અમારી બધી ઘર વખરીની ચીજવસ્તુઓ ડૂબી ગઈ છે, અમારી ઇલેક્ટ્રોનિક સાધનને નુકસાન થયું છે, દરેક ઘર દીઠ 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે. પણ તંત્ર દ્વારા કે અમને ખબર પડતી નથી કે આનો ઉકેલ શું લાવે, કોઈ ઉકેલ આવતો જ નથી. છેલ્લા 96 કલાકથી અમારી સોસાયટી પાણીમાં ગરકાવ છે, પણ હજુ સુધી 1 ઇંચ પાણી ખાલી થયું નથી, ઉલટું વધતું જ જાય છે સમય જતાં અને કોઈ નિકાલ આવતો નથી. અમે તંત્રને રજૂઆત કરી, બધા વ્યક્તિને રજૂઆત કરી, પણ હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે અમારી માંગ છે કે આ પાણીનો જેમ બને એમ જલ્દી નિકાલ આપે, અમે લેખિતમાં આપે કે ભાઈ કેટલા કલાકમાં તમે ખાલી કરશો, પણ એવું કંઈ થઈ રહ્યું નથી. એટલે અમે અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે કે શું કરવું શું નહીં કરવું. કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી, લાઇટ નથી, પાણી નથી, લોકો રોડ ઉપર રખડી રહ્યા છે બધા. કારણ કે અમારા ઘર આજુબાજુના થઈને 70-80 ઘર અમારી રત્નદીપ અને સ્વાગતના, બરિયા બાપાના ઘર બીજા 300-400 ઘર, વનકરવાસના 300-400 ઘર, એટલે 1000 જેવા ઘર અમે પાણીમાં ડૂબી ગયા છે. પણ કોઈ જ પ્રકારનો નિવેડો આવ્યો જ નથી કે શું કરવું શું નથી કરવું. બાવળા નગરપાલિકાના પ્રમુખ આ વોર્ડના છે. 4 સભ્યો જંગી બહુમતીથી ચૂંટાઈને આવેલા છે. અત્યારે પબ્લિકને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે અમને વોટ આપ્યા નથી એટલે તમારો નિકાલ કરવામાં આવતો નથી, આવા જવાબો આપી રહ્યા છે. જનતાને સોસાયટીઓ ડૂબી રહેલી છે છતાં પણ, અને 4 દિવસથી આ પરિસ્થિતિ છે પણ તંત્ર મૌન છે, આવીને જતા રહે છે. કાલે ધારાસભ્યશ્રી આવ્યા હતા, ગાડીમાંથી ઉતર્યા, તરત ભાગવું પડ્યું હતું, મીડિયા હતી એટલે. એ આપને બી ખબર છે. અને આવા જવાબો કોઈ પણ પક્ષ હોય, આવા જવાબો ના આપવા જોઈએ કે તમે અમને વોટ નથી આપ્યા. ઉમંગભાઈને 1450 વોટ આવ્યા છે, ગામમાં 3rd નંબર ઉપર એમને વોટ આવ્યા છે ને આવા જવાબો આપે છે, જનતાને અયોગ્ય છે. હા, એ તો પોતાની મરજી છે, પોતાની મરજી ઉપર જ હોય છે, પણ આવા જવાબો અત્યારે આવી પરિસ્થિતિમાં જનતાને ના આપવા જોઈએ, કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ પક્ષના હોય. જેમ કે અત્યારે સ્થાનિકો જે અમે વાતચીત કરી તો એ કહી રહ્યા છે કે અમે ભારત દેશમાં નથી રહેતા, અમને એવું લાગી રહ્યું છે કે અમે બાંગ્લાદેશમાં રહી રહ્યા. છેલ્લા 3 વર્ષથી આ જ પરિસ્થિતિ છે તો એમને એવું જ લાગે ને કે બાંગ્લાદેશમાં રહી રહ્યા છીએ. દર વર્ષે આની આ જ પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી પાણીમાં આ સોસાયટીઓવાળા ડૂબી રહ્યા છે અને આમને કશું કરવું નથી. કનુભાઈ જ્યારે ચૂંટણી હતી ત્યારે મને ખ્યાલ છે કે આ જ સોસાયટીમાં આ તકલીફના લીધે થઈને એક અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. કનુભાઈ 6 કલાક આ સોસાયટીમાં ફોર્મ ખેંચવા બેસી રહ્યા હતા અને આ સોસાયટીમાં વ્યક્તિએ ફોર્મ ના ખેંચ્યું એટલે આ જવાબ એટલા માટે આપે છે કે તમે અમને વોટ આપ્યા નથી એટલા માટે પાણીનો નિકાલ કરતા નથી. બાકી પાણીનો નિકાલ થાય એવો છે. અત્યારે હાલમાં આટલું બધું 3 દિવસથી પાણી ભરેલું છે, તો આનો નિકાલ લાવવા માટે અને આનું નિરાકરણ લાવવા કોઈ ફાયદા છે કે મશીન કે એવું મૂકવામાં નથી આવ્યું હજુ સુધી? અહીંયા મશીન મૂકીને પાણી ક્યાં નાખે? આગળથી રસ્તો કરવો પડે એવો છે. જેમ કે બાવાની મઢી છે ત્યાં આગળથી રસ્તો ખોલાવવો પડે એવો છે. પછી નાનું મોટું તળાવ છે એનું પાણી આગળ જાય તો નિકાલ થયો, એનો નિકાલ કરવામાં કોઈને રસ નથી. અને પોલીસ પણ શોભાના ગાંઠિયાની જેમ કશું કરતી નથી, બસ ખાલી આવી જાય છે જનતાને હેરાન કરવા માટે, પણ જનતાને કોઈ છૂટી મૂકો ને. ના, અહીંયા આ સોસાયટી 2 સોસાયટીમાં કોઈને કરવાને નથી આવ્યું અને પબ્લિક 2-3 દિવસથી ધાબે ને ધાબે બેસી રહેલી હતી, ભૂખી તરસી, અને કાલે રેસ્ક્યુ કરીને ધીરે ધીરે બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 2 દિવસ અગાઉ જ્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સ્વાગત સોસાયટીમાં આવી હતી ને સ્વાગત સોસાયટીમાં જ્યારે કળથી છાતીના ભાગ સુધી જે પાણી ભરાવ્યું હતું તે પાણીનું આજે વધારો થઈ ચૂક્યો છે. આજે 2 દિવસ પછી જ્યારે આજે 30
જુલાઈ અમે આવ્યા છીએ ત્યારે આજે આપ જોઈ શકો છો સ્વાગત સોસાયટીના દ્રશ્ય અને જ્યારે અહીંના સ્થાનિકો દ્વારા એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે અહીંના કલેક્ટર શ્રી અને રાજકારણીઓ એમ કહી રહ્યા છે કે 10 ફાઇટરો મૂકવામાં આવ્યા છે, પણ અહીં તો જો કે એકેય ફાઇટરો નજરે નથી પડી રહ્યા અને અત્યારે અમે બેનની સાથે પણ વાતચીત કરીશું. બેન, હું છું રત્નદીપ સ્વાગત સોસાયટીની છું. વર્ષાબેન મારું નામ છે અને જે આ વોટ નથી આપ્યા એનું ક્યાં છે પણ શું વોટ નથી આપ્યા એટલે શું કે છે? રત્નદીપ વાળા કોઈ એવું છે કે પાણી તમે વોટ નથી આપ્યા એટલે કોણે એવું કીધું બેન વોટ નથી આપ્યા એટલે પાણી એટલે પાણીનું આ તમે પરિણામ ભોગવો છો એવું એટલે એવું કોણે કીધું એવા એમનું નામ અશોકભાઈ એવું કહી રહ્યા છે. અશોકભાઈ કોણ છે? અશોકભાઈ તો કોઈ ખબર નથી. રત્નદીપના રહેવાસી છે એ લોકો. રત્નદીપના રહેવાસી? હા. અશોકભાઈ રત્નદીપના રહેવાસી પણ કઈ પાર્ટીના છે? કઈ પાર્ટીના છે તો અમને પણ ખબર નથી. એટલે વોટ નથી આપ્યા એટલે તમને પાણીમાં રહેવું પડશે એવી ધમકી આપે છે અત્યારે કે એનું પરિણામ તમે ભોગવો છો એમ. એટલે ભારતના નાગરિક નથી? હા. તમે ભારતના નાગરિક નથી? એ એવું બોલી રહ્યા છે. જે કે અહીંના જે સ્થાનિક છે એમનું તો એવો આક્ષેપ છે કે અહીંયા જે અશોકભાઈ કરીને હતા પણ કઈ પાર્ટીના હતા ખબર નહીં એમ કહી રહ્યા છે કે વોટ નથી આપ્યા એટલે આજે તમારે પાણીમાં રહેવું જ પડશે અને વોટ નથી આપતા ને એટલે તમને પાણીમાં રહેવું પડશે. કાકા કોણે એવું કીધું? બેને કહ્યું. બેને કીધું એટલે કોણ? અશોકભાઈ કોણ હતા? અશોકભાઈનું નામ? અશોકભાઈ કંઈક પ્રતિનિધિ છે બાવળાનો છે, ફેમસ માણસ. ભાઈ શું કહો છો આ પાણીનું નિરાકરણ કેમ નથી આવતું? તમે વોટ નથી આપ્યા એટલે એમ કહેવા? હા, આ વખતે વોટ નથી આપ્યા એટલે આ લોકો એવી રીતના કહી રહ્યા છે કે વોટ નથી આપ્યા એટલે પાણી હા નહીં જાય એમ. પાણીનું નિરાકરણ નહીં આવે? નહીં આવે. એટલે કેમ એવું કેમ? હવે એ તો હવે ઉપર સરકાર એમની છે. એટલે કોની સરકાર? એટલે શું? ભાજપની છે. ઠેક સુધી ભાજપ. અશોકભાઈ કોણ? જેમણે આવું કીધું એ કોર્પોરેટર છે. એ કોર્પોરેટર આવું કહી રહ્યા હા. છે? કઈ પાર્ટીના કોર્પોરેટર છે? ભાજપના કોર્પોરેટર આવું કહી રહ્યા છે એવું? એટલે આ લોકશાહી છે કે એવું જ સમજો ને, આપણે તો અહીં ઇન્ડિયામાં રહેતા જ નથી અત્યારે, એવું જ સમજી લો. ના હોય? હા, ઇન્ડિયામાં નથી રહેતા તો ક્યાં રહો છો? ઇન્ડિયા અત્યારે એટલે તો ક્યાં રહો છો? અત્યારે બહાર જ રહીએ છીએ તો આ વ્યવસ્થા બધી ના થઈ જવાય. કયા દેશમાં રહો છો ઇન્ડિયાની બહાર? હવે તમે બાંગ્લાદેશ જ ગણવાનું હવે. આ તો ઓ બાંગ્લાદેશ છે. પછી શું કરવાનું તારે હવે? પાવડા નથી ગુજરાતનું આ બાંગ્લાદેશ જ ગણવાનું હવે. આપણા ગૃહમંત્રી અમિત શાહનું વોર્ડ વિસ્તાર હોય તો વ્યવસ્થા થઈ જાય ના હોય. અમિત શાહનો વોર્ડ વિસ્તાર છે તો એમને કેટલી ધ્યાન હોય. બાવળાનો એક બી રોડ રસ્તો સારો હોય સાહેબ તો તમને બતાવું. હમણાં મહિના પહેલા સમસ્યા છે આ પદ છે એટલે રોડની સમસ્યા ચાલુ. હમણાં મહિના પહેલા પણ અહીંના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહજીને લેટર લખવામાં આવ્યો હતો વિકાસને લઈને. ત્યારબાદ તેની ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ એ જ પરિસ્થિતિ હુમલો કરવામાં આવ્યો પછી એ ભાઈ ચૂપ થઈ ગયા, બંધ થઈ ગયા. એવું છે. પછી એ બી ગયા. હા, બી ગયા. ગમે એકદમ દાટી મારી હોય. તો જ્યારે અમિત શાહ આપણા ભારત દેશના આખા ગૃહમંત્રીને મોટી વાતો કરી રહ્યા છે પાર્લામેન્ટ પર ને તો કેમ એમના જ મત વિસ્તારમાં લોકો પાણીથી આજે જે નોર્મલ વરસાદ પડ્યો એમાં પાણી ભરાઈ ગયું અને એનાથી જ પરેશાન છે. તો આમ તો મોટી વાતો કરવામાં છે તો કામ મોટી વાતો કરતા તો કામ થઈ જવું જોઈએ. એમને કામ કરવું હોય તો આ એમનું 2 કલાકનું કામ નથી. આ નિકાલ કરવો હોય 2 કલાકમાં નિકાલ થઈ જાય કરવો હોય તો. જ્યારે અપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ નથી થઈ રહ્યો અને વિકાસના નામે વિનાશ થઈ રહ્યું છે અને જે કરોડોના બજેટ જે પાણીમાં ફેરવાય છે તો અને જ્યારે રહ્યા છે કે વિપક્ષ તો ખાલી આક્ષેપો કરી રહ્યા છે. શું ખાલી આક્ષેપો છે વિપક્ષના કે સાચી વાત છે? નહીં, સાચી વાત છે. એટલે મેયર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવે કેવી વાત? એ ખાલી ચોપડા પર જ છે. એટલે ખાલી ચોપડા ઉપર જ છે. અને મીડિયા હસ્તક? હા, મીડિયા હસ્તક છે, ચોપડા ઉપર જ છે. જો કે અહીંના અમુકને તો કોર્પોરેટરના નામ પણ નથી ખબર ને એ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેટર દ્વારા અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અને નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો તમે અમને વોટ નથી આપ્યા એના કારણસર આ પરિણામ છે ને એટલે તમારે આ તો ભોગવવું જ પડશે કેમ કે તમે વોટ નથી આપ્યા. આ તો વોટ આપો તો એમની મરજીની વસ્તુ છે કે એમને વોટ આપો અને ન આપો અને જો વિકાસ ના થતું હોય તો લોકો જે રોષે ભરાયા હોય તો એ સમય દરમિયાન વોટ ના પણ આપે, બહિષ્કાર પણ કરે અને જે એમની મરજી હોય છે કે આ કે કોને વોટ આપો અને કોને ના આપો તે તેમની મરજી ઉપર હોય છે. પણ આવી રીતના લોકોને વિકાસથી વંચિત રાખવા અને લોકોને પાણીમાં ડૂબવા દેવા આ ક્યાંનો ન્યાય છે? આ શું લોકશાહી છે કે પછી આ લોકશાહીનું ક્યાંય ને ક્યાંય અહીંયા ગળું દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો તેવું પણ લાગી રહ્યું છે. રિપોર્ટર શરીફ ગાજી.